અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશી એક મહિલાને ઝડપી પાડી છે। ખાસ કરીને આ બાંગ્લાદેશી મહિલા ખોટા દસ્તાવેજ સાથે પકડાઈ હોવાનું સામે આવ્યું છે। અને વાત કરીએ અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચની, તો મહાજહેમતે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આ ખોટા દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ મેળવનાર મહિલાની એલસીબીએ ધરપકડ કરી છે। ત્યારે સદર શંકાસ્પદ મહિલા દ્વારા પોતાનો આધાર કાર્ડ અને અન્ય ભારતીય હોવાના પુરાવા આપવામાં આવેલા હતા, જેનું ખોટું ડિક્લેરેશન થયાનું તપાસમાં જાણવા મળ્યું છે। ફોર્મમાં જણાવેલ સરનામે તેની જન્મથી રહે છે તેમ કહેવાયું હતું, જેની તપાસમાં બહાર આવ્યું છે કે જે તે સોસાયટીનું બાંધકામ જ 2009માં શરૂ થયું હતું અને તેના રહીશોને તેનો કબજો 2012માં આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત આરોપી મહિલાનો મોબાઈલ નંબર અન્ય કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર છે। 2017થી 2021 સુધી ગુજરાત મહારાષ્ટ્ર કરતાં 6 વખત તેના સરનામા બદલાયા છે। નોંધનીય એ છે કે તેનું ઈમેલ આઈડી પાકિસ્તાનથી એક્ટિવેટ થયેલું છે, જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ બાંગ્લાદેશથી શરૂ થયાનું જાણવા મળ્યું છે, જેની આગળની તપાસ હાથ ધરવા જણાવ્યું છે કે યુવતી તેના પતિ અને બાળક સાથે રહે છે। જોકે આ રેડ દરમિયાન તેની પાસેથી બાંગ્લાદેશી ચલણી નોટો અને પાસપોર્ટમાં એકથી વધુ વાર બાંગ્લાદેશ અને અન્ય દેશનો પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત તેનું જન્મ પ્રમાણપત્ર યુપી સરકાર દ્વારા ઇસ્યુ થયેલું હોવાથી આ અંગેના ગુનામાં તેણીની અટકાયત કરી છે। ત્યારે હાલ નામદાર કોર્ટે તેના 16મી મે સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે।